મિત્રો, આ વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે. સ્કીપ કર્યા વગર ધ્યાનથી સાંભળજો. અમદાવાદ શહેરમાં એક વિધવા માતા રહે, જેનું નામ હતું કમલા. કમલા પોતાના એકના એક પુત્ર રાહુલ સાથે એક નાનકડા ઘરમાં રહેતી હતી. એ માતા દિવસ હોય કે રાત થાક્યા વગર મહેનત જ કર્યા કરતી, માત્ર એક જ કારણ કે તેનો દીકરો ભણે ગણે અને આગળ વધે. પણ એક મોબાઈલ એના ઘરની સૌથી મોટી ભૂલ બની ગયો. કમલા પાસે ઘરમાં પૈસા ઓછા હતા, પણ તે ક્યારેય હિંમત હારતી ન હતી, કારણ કે એનું એક જ સપનું હતું કે તેનો દીકરો ભણી ખૂબ આગળ વધે અને એવી જિંદગી જીવે કે જે પોતે ક્યારેય જીવી નથી શકી. એક દિવસ માતાએ પોતાની બચતમાંથી દીકરાને એક મોબાઈલ આપ્યો, એ વિચાર સાથે કે હવે મારો દીકરો ઓનલાઈન ભણશે અને આગળ વધશે. શરૂઆતમાં બધું સારું હતું, પણ ધીમે ધીમે રાહુલ મોબાઈલ ભણવા માટે નહીં પરંતુ ગેમ રમવા માટે વાપરવા લાગ્યો. શરૂઆતમાં થોડો સમય ગેમ રમતો, પરંતુ ધીમે ધીમે કલાકો સુધી તે રમવા લાગ્યો, જાણે એ ગેમ તેની આદત બની ગઈ હોય અને જેમાંથી બહાર આવવું તેને ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. એક દિવસ એવો આવ્યો કે જેમાં રાહુલે ઓનલાઈન ગેમમાં ₹50,000 એક જ વખતમાં ગુમાવી દીધા. જ્યારે માતા બેંકમાં પૈસા ઉપાડવા જાય છે ત્યારે તેને ખબર પડે છે કે એકાઉન્ટમાંથી બધા પૈસા ખાલી થઈ ગયા. આ જાણી માતાને ખૂબ જ આઘાત લાગે છે અને જ્યારે તેને તપાસ કરી ત્યારે ખબર પડી કે આ બધું તો પોતાના દીકરાએ જ કર્યું છે. જે દીકરા માટે કમલાએ રાત દિવસ મહેનત કરી અને એ જ દીકરાએ માત્ર એક ગેમ માટે માતાની આખી જિંદગીની બચત બેંક એકાઉન્ટ ખાલી કરી નાખ્યું. જ્યારે તેના હાથમાંથી બધું જ નીકળી ગયું ત્યારે માતા લાચાર બની ગઈ અને તે મદદ માટે અભયમ અને સાયક્રેટિક્સ પાસે ગઈ. થોડા સમય પછી ધીમે ધીમે રાહુલને પોતાની ભૂલ સમજાઈ. એને પોતાની માતાની મહેનત અને વિશ્વાસ બંને તોડી નાખ્યા હતા. ધીમે ધીમે તેને ગેમની આદતમાંથી બહાર આવવા લાગ્યો અને ફરી એકવાર માતા અને રાહુલ વચ્ચે વિશ્વાસ બંધાઈ ગયો. યાદ રાખજો મિત્રો, આ વાર્તા માત્ર એક પરિવારની નથી, આ આપણા બધા માટે એક ચેતવણી સમાન કિસ્સો છે. ગેમ ખરાબ નથી, પણ સેલ્ફ કંટ્રોલ વગરની ગેમ જિંદગી બગાડી શકે છે. મિત્રો, આ વિડીયોને દરેક સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ સુધી પહોંચાડો, કારણ કે બીજી કોઈ પણ માતા સાથે આવું ના બને. મિત્રો યાદ રાખજો, ગેમ નહીં, એડિક્શન ખતરનાક છે. મિત્રોને શેર કરો અને અવેરનેસ ફેલાવો. ધન્યવાદ.